નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના ધોરાજીમાં બનેલ દુષ્કર્મના બનાવમાં ચાલેલ પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારાઈ હતી। ધોરાજી સેશન્સ કોર્ટ આરોપી ઇમરાનને પોક્સો કેસમાં 20 વર્ષની સજા અને 5000નો દંડ ફટકાર્યો હતો। વર્ષ 2023માં દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ધોરાજી પોલીસમાં નોંધાઈ હતી ફરિયાદ। આ બનાવ બાદ પોલીસે ફરિયાદ નોંધ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ બાબતનો કેસ ધોરાજીની સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો। આરોપીને તકસીરવાન ઠરાવી સજા અને દંડનો હુકમ કર્યો હતો। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ધોરાજી। આજરોજ ધોરાજી સ્પેશિયલ પોક્સો જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ઇમરાન સુમરાને તકસીરવાન ઠરાવેલ છે। દુષ્કર્મના કામમાં 20 વર્ષની સજા અને ₹5000 દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપી ઇમરાન પહેલા ભોગ બનનારના પિતા સાથે ક્યાંય મજૂરી કરતા, પછી તેમણે રિક્ષા લીધેલી હતી। આ રિક્ષાના ફેરા કરતા અને ભોગ બનનારને સ્કૂલે તેડવા મૂકવા આરોપી જ જતા હતા। ભોગ બનનારની ઉંમર માત્ર 13 વર્ષ છે। તેમણે પ્રેમ સંબંધ કરેલો। આરોપી પરિણીત છે, એમને 3 બાળકો પણ છે અને આ ભોગ બનનાર ઘરેથી પ્રેમ સંબંધમાં ભાગી ગયા। આરોપીએ પોતાની રિક્ષા જુનાગઢ જઈને વેચી નાખેલ। ત્યાંથી ટ્રેન મારફતે જામનગર, ભાવનગર, અમદાવાદ, રાજકોટ બધે લઈ ગયેલા। છેવટે જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે કોઈ દુકાનના ઓટલા ઉપર રહેતા હતા અને આ સમયગાળા દરમિયાન ભોગ બનનાર સાથે આરોપીએ શરીર સંબંધ બાંધેલો હોય। આ તમામ હકીકત અને પુરાવાને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા અને ₹5000 દંડ ફટકારેલ છે।